ગુજરાતના નાગરિકોને ગુજરાતને બદનામ કરવા માટે દર બીજા રાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોને નિશાનો બનાવે, આ બધા જ લોકોનો ગુજરાતના નાગરિકોએ મુદ્દલ જોડે જોડે વ્યાજનો બી હિસાબ કરીને ગુજરાતની ચારેય દિશાઓમાંથી મુક્ત કરી લીધા। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલા વર્ષનો ગુજરાતના નાગરિક અને ભારતીય જનતા પાર્ટીનો અકબંધ સંબંધ એ વધારે મજબૂતાઈ જોડે આગળ વધવા જ્યારે નીકળી રહ્યો છે, ત્યારે મારા સૌ નવા સાથીઓને હું અભિનંદન બી આપું છું અને સાથે સાથે આ જીત એ આપણી જવાબદારી વધારી રહી છે। આ જીત એ રાજ્યના પ્રત્યેક નાગરિકોની જીત છે, ત્યારે આપણે સૌ લોકો આ નાગરિકોની સેવામાં વધુમાં વધુ સમય આપશો, વધુમાં વધુ લોક સંપર્ક થકી આપણા રાજ્યના નાગરિકોની નાની નાની ચિંતામાં આપણે એના પરિવારના સભ્ય બનીને એની કોઈ બી તકલીફમાં સૌથી પહેલો એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેશે, આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ રહેશે અને સમાજને આપણે જેટલા આશીર્વાદ રાજ્યના નાગરિકોએ આપ્યા છે તેનાથી વધુ કામ કરવા માટે આપણે લોકો કામ કરશો। આજે વધુમાં વધુ લોક સંપર્ક થકી આપણા રાજ્યના નાગરિકોની નાની નાની ચિંતામાં આપણે એના પરિવારના સભ્ય બનીને એની કોઈ બી તકલીફમાં સૌથી પહેલો એ આપણો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેશે, આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ રહેશે અને સમાજને આપણે જેટલા આશીર્વાદ રાજ્યના નાગરિકોએ આપ્યા છે તેનાથી વધુ કામ કરવા માટે આપણે લોકો કામ કરશો। આજે હું આદરણીય અધ્યક્ષ શ્રી અને મુખ્યમંત્રી શ્રીનો આભાર માનવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરોને ટિકિટ આપી, એન્જિનિયરોને ટિકિટ આપેલી, ખૂબ મોટા સામાજિક આગેવાનોને ટિકિટ આપી। સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ ચારેય દિશાઓમાં ખૂબ ભણતર પ્રાપ્ત થયેલા પ્રોફેશનલ્સ થી લઈને ડોક્ટર, એન્જિનિયર જોડે જોડે આપણી ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં આપણા કાર્યાલયના સેવક જે હજારો નાગરિકોની વર્ષોથી સેવા કરતા હતા એવા ભાઈ રમેશભાઈ ભીલને બી ટિકિટ આપી અને આજે વિજય પ્રાપ્ત થયા છે। બહુચરાજી માતાજીના મંદિર પાસે બંગડી વેચતા સામાન્ય પરિવારના સંસીબેન કાંગસિયા બી આજે વિજય પ્રાપ્ત થયા છે। ભરૂચમાં ટેક્સી ડ્રાઈવર હોય કે પછી સુરેન્દ્રનગરની અંદર રિક્ષા ડ્રાઈવર હોય, ડોક્ટરો હોય કે એન્જિનિયર હોય, આપણે ચારેય દિશાઓમાં કાર્યકર્તાઓથી લઈને સમાજ સેવીને જીતાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિ આજે ગુજરાતના ખૂણે ખૂણે અપનાવવામાં આવી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ કામગીરીને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે। આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલના માર્ગદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થઈ છે। ત્યારે મારા સૌ સાથી કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું। સાથે સાથે આપણી જવાબદારીઓ આપણે સૌ લોકો દિલથી નિભાવશો તેવો બી મને 100% વિશ્વાસ છે। આજે ગામડે ગામડે ભાજપ, શહેર શહેરમાં ભાજપ, અમને ગમે ભાજપ, તમને ગમે, સૌને ગમે ભાજપ, જનતાનો વિશ્વાસ ભાજપ, વિકાસનો આધાર ભાજપ, જનતાને હર હંમેશ વિશ્વાસ ભાજપ। અહીંયા પણ ભાજપ અને ત્યાં પણ ભાજપ, આ વર્ષે પણ ભાજપ અને આવતા વર્ષે પણ ભાજપ। આ વર્ષે પણ ગુજરાતના નાગરિક અને જીવનભર સુધી ગુજરાતના નાગરિકોના હિતમાં
આપણા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કામ કરતા રહેશે. એવા સૌ કાર્યકર્તાઓને ગુજરાતની આ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન.